રાધનપુર ખાતે મુસ્લિમ ભાઈઓ દ્વારા હઝરત મોહમ્મદ પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના 1500 વર્ષના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી। દર વર્ષની માફક પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આજના દિવસે હઝરત મોહમ્મદ પયગંબરના ઉમ્મતીઓ દ્વારા તેમના જન્મદિવસની ખુશી શેરી મોહલ્લા સજાવીને જુલુસ કાઢીને કરવામાં આવી હતી અને આ જુલુસ શહેરના મુખ્ય માર્ગો પર ફર્યું હતું અને ઠેર ઠેર શરબત, ઠંડા પીણા, ચોકલેટ, ડ્રાયફ્રૂટ, અલગ અલગ નાસ્તાઓ સહિતની પ્રસાદીનું વિતરણ રાધનપુરમાં કરવામાં આવ્યું હતું। રાધનપુર ખાતે રાધનપુરના મુસ્લિમ ભાઈઓ દ્વારા હઝરત મોહમ્મદ પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી। આજના દિવસે હઝરત મોહમ્મદ પયગંબરના ઉમ્મતીઓ દ્વારા તેમના જન્મદિવસની ખુશી શેરી મોહલ્લા સજાવીને જુલુસ કાઢીને કરવામાં આવી હતી। આ જુલુસ શહેરના મુખ્ય માર્ગો પર ફર્યું હતું। ઠેર ઠેર શરબત, પાણી તેમજ ચોકલેટ સહિતની પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું હતું। રાધનપુર ખાતે આલમે ઇસ્લામકો ઈદે મિલાદુન્નબી પયગંબર સાહેબના 1500 વર્ષ પૂર્ણ થતા વિશેષ ઉજવણી કરવામાં આવી હતી। શેખુલ ઇસ્લામિક ટ્રસ્ટ દ્વારા આ પ્રસંગે રાધનપુર મીરા દરવાજેથી ભવ્ય જુલુસ નીકળ્યું હતું। રાધનપુરના મંડપ ચોક ખાતે પહોંચ્યું હતું। મંડપ ચોકથી બંદૂકવાસથી રાજગઢ તેમજ રાજગઢથી નાગોરી વાસ્તે મીરા દરવાજા ખાતે પહોંચ્યું હતું। આ જુલુસ ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું। જેકે સિંહ ગુજરાતી સાથે મનુ ઠક્કર, રાધનપુર। ખાંચી શહીદ હુસૈન અહેમદભાઈ આજે ઈદે મિલાદુન નબીનો કાર્યક્રમ છે। અમારે આજે 1500 વર્ષ પૂરા થાય છે। 1500 વર્ષ નિમિત્તે કાર્યક્રમ રાખેલો, જેમાં અમે ડ્રાયફ્રૂટનું વિતરણ કરીએ છીએ। સર્વ હિન્દુ મુસ્લિમ ભાઈઓ ભેગા મળીને પ્રોગ્રામ કરેલ છે અને અહેમદભાઈ પસંદ પાન નગરપાલિકા પૂર્વ ક્વાર્ટર તેમની ટીમ અને શહીદ મારી ટીમ અહેમદભાઈની ટીમ સાથે મળી અને અમે આ પ્રોગ્રામ કરી રહ્યા છીએ। કેવો ઉત્સાહ છે અને કેવો આનંદ છે અને કેવો ખૂબ જ અનેરો ઉત્સાહ છે। વાતાવરણ સુપર છે। સર્વ હિન્દુ મુસ્લિમ ભાઈઓ એકતાની સાથે છે અને અમે તમામ સાથે મળીને આ પ્રોગ્રામની ઉજવણી કરી રહ્યા છીએ। આજ રોજ पैगंबर ये सारी कायनात हजरत मोहम्मद मुस्तफा सल्लल्लाहु ताला अलैहि वसल्लमનો 1500મો જન્મદિવસ છે અને તેના અનુસંધાને રાધનપુરની અંદર શેખુલ ઇસ્લામ ટ્રસ્ટ તરફથી એક ભવ્ય આયોજન કરવામાં આવેલું હતું જુલ્સનું, અને તે જુલ્સની અંદર રાધનપુરના શહેરના તેમજ આજુબાજુના મુસ્લિમો ખૂબ જ સંખ્યામાં વધારેલા છે અને રાધનપુરની અંદર જ્યાં જ્યાં જુલુસ નીકળે છે ત્યાં ત્યાં રાધનપુરના હિન્દુઓ પાણી, શરબત, આઈસ્ક્રીમ, અન્ય ચીજો આપી અને જુલુસનું સ્વાગત કરે છે। તે બદલ હું મુસ્લિમ સમાજ તરફથી તેમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને રાધનપુરના ડીવાયએસપી શ્રી, પીઆઈ તેમજ પીએસઆઈ શ્રી અને પોલીસ સ્ટાફે જે અમને ખૂબ સહકાર આપ્યો છે તે બદલ અમે તેમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ।